આજના વ્લોગમાં આપણે આવી ગયા ગાંધીનગર. આપણે SGFIનું જે સિલેક્શન આપ્યું હતું એમાંથી સિલેક્ટ થઈને આપણે ગાંધીનગર આવી ગયા. અહીંયા આપણો જ્યાં રૂમ છે અને આ બહારનો જ્યાં આ સામે છે ને ગાંધીનગરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે આવું. અચ્છા, તો અહીંયા આપણે સિલેક્શન દેવા જવાનું. આપણી ભેગા આદર્શભાઈ આઈવારીને આવા ગયા. એમાં નાવા ગયા. તો આપણો રૂમ છે, અહીંયા આપણી કીટ રહી, આપણા બેગ છે, ઓલું નાસ્તા પાણી જરાક આ ઘટે નહીં પોચકોની કીટું લઈને આવે. આદર્શભાઈ એમાં 12 વાગ્યાના શિક્ષક બધા. કેટલી વાર છે હમણાં આવે હમણાં આવું. કાલ રાતના ટ્રેનમાં નીકળી ગયા હતા અને સવારથી ત્યાં પહોંચ્યા. અહીંયા કહી કે હોલમાં રહેવાનું, હોલમાં બાય થોડી રહી. પછી રૂમ આપ્યો. આદર્શભાઈ વ્લોગ ચાલુ. હાઈ તો કરી દી. સિક્સ પેક બતાવી જોઈ લ્યો છે ને. માં નબળું ન હોય, અમારે ભેગા હોય ને. વ્હાઈટમાં આવી ગયા. વ્હાઈટ હો પણ લોડ્સમાં ઉભા એવું લાગે. આમ તો જો વ્લોગ ચાલુ છે. 2 મિલિયન સબસ્ક્રાઈબર. कैसा लगा मेरा मजाक? થવા આવ્યા. આનો મિત્ર ફોન નતો ઉપાડતો, સ્વિચ ઓફ કરીને બેસી. કેવું લાગે નજારો? બહુ સારું. કેવો? અહીંયા દેખાડો જેવી. એ તો કપડા ઉકે. અમારા પેસ બોલર છે બિહારના, યુપીના બિલ્ડિંગમાં જવાનું છે આપણે. આ પર્વત છે ખાંડ છે, કઈ ખબર નથી પડી. કઈક તો છે વિચિત્ર. શું લાગે શું છે? ઇજિપ્ત નથી, અમદાવાદમાં ઇજિપ્ત. ગાંધીનગરમાં છીએ આપણે. રાહ જોઈએ કર્મવીરસિંહ જાડેજાની. હોસ્ટેલથી નીકળી જાય. જો કીટ બીટ બધી પેક થઈ ગઈ. આ મારા ડોક્યુમેન્ટ રહી ગયા ઉપર. ડોક્યુમેન્ટ રહી ગયા. હર્ષને ફોન કર્યો. માંડુ હતી તો ઉઠો અમદાવાદથી. તાળું મારવું મારી ચાલુ જ છે. બંધ કરી દે પંખા બંખા. બિજલી કા બિલ. પંખો ચાલુ. તાળું મારું જ પડે ને. આમાં કરોડોના સામાન પડ્યો. જો આમાં કરોડોનો સામાન પડ્યો આ થેલામાં. હાલો તો ગ્રાઉન્ડે મળીએ છીએ. આપણી કીટ, આપણે પોતે, આપણે ડોક્યુમેન્ટ. આ પંખો ચાલુ છે. અહીંયાથી બંધ કરવો પડે. આ હોરન વાગી ગયો. હાલો બ્લુ ઝોન આવી ગયું. બ્લુ ઝોન. કીટ બીટ લઈને ગ્રાઉન્ડે પહોંચી ગયા. ના જો ખાલી કેટલા છોકરાઓ આવ્યા. એમાંથી 15 છોકરાઓ સિલેક્ટ કરે. ત્યાં પછી લાઈનમાં બેહાડી દીધા ને એક ચણા મળ્યા જ આપણને. हेलो गाइस, આ ભાઈ આ વસ્તુ છે ને દુબઈથી શીખ્યા હોય. તો તમે આવું કંઈ કરતા નહીં. સર છે એ બધાને ટાઈમ મેનેજમેન્ટ દેતા હતા અને આપણે હાંજ પડી ગઈ હતી ને જતા હતા આપણે પાછા રૂમે. અહીંયા જો આ મેચ ચાલતો હતો બીજી ટીમનો. મુંબઈની બી નહીં જતી. મુંબઈ ત્રણ લઈને જાય છે બેગ. ચલાવી લો વાંધો નહીં. હેલો કરો. હેલો હોટલે તક પહોંચી ગયા. અમારે કશું વધતા જઈ આ પોસાતું નહીં ભાઈ, શું કરીશું? આર્યો
એ તો ઉપર છે ભાઈ. આ એક તત્વ વધી ગયો હે. આ બાપુ આર્ટ્સભાઈ આ બાપ દીકરાના વ્યવહાર હાલે. તો આ છે અમારા કર્મવીરસિંહ જાડેજા બાપુ અમારા, અને આ છે આર્સભાઈ જે સવારે ફોન નહોતા ઉપાડતા. તો કર્મવીર કે હવે મને ભૂખ લાગી, નીચે 3-4 વાટકી દાલ ભાટી ખાઈ હોય તોય ભૂખ લાગી હતી. ને આર્સભાઈ કહે કે મારે ફ્રી ફાયર રમવું. તો એમાં ને એમાં હે ને બે મસ્તી કરતા હતા. તો મસ્તીમાં બધા તૈયાર તો થઈ ગયા, પણ જાવું ક્યાંય નક્કી નહોતું થતું. તો હવે જાયું તો ખરા મેં ક્યાંક, હવે ક્યાં જાય એ તમને હવે નેક્સ્ટ પાર્ટમાં બતાવજો. કર્મવીર તો તૈયાર થઈ ગયો કારણ કે એને બહુ ભૂખ લાગી હતી 3 વાટકી ઉલાયરા પછી. ના મારા આદર્શભાઈઓ 6 પેકવાળા. તો આર્સભાઈ તો સવારમાં ફોન જ નહોતા ઉપાડતા, પછી ઓલા મેનેજર સાહેબે હાઈકો એને હરખાઈનો. તો હવે હાલો નેક્સ્ટ પાર્ટમાં બતાવીએ કે અમે ક્યાં જઈએ છીએ.